જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે અને આ એકાદશીને મોહિની એકાદશી શા માટે કહેવામાં આવે છે અને તેના પાછળનું મહાત્મા શું છે તે હું તમને આજે જણાવીશ। તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર। અમૃત મંથનના સમયે જ્યારે દેવતાઓ તાકાતના બળથી અસુરોને હરાવી ન શક્યા ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને અસુરોને પોતાની મોહમાયાની જાળમાં ફસાવીને બધું અમૃત દેવતાઓને પીવડાવી દીધું હતું અને જેથી દેવતાઓને અમરત્વ પ્રાપ્ત થયું હતું। તેથી આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે। હવે આ વ્રતનું મહાત્મ્ય જાણીશું। એક કથા અનુસાર શ્રી રામ મહર્ષિ વશિષ્ઠને કહે છે કે ગુરુદેવ, કોઈ એવું વ્રત કહો જેથી સર્વ પાપ અને દુઃખોનો નાશ થઈ જાય। ત્યારે મહર્ષિ વશિષ્ઠે કહ્યું, હે રામ, આપે ખૂબ જ સુંદર પ્રશ્ન કર્યો છે। આમ તો તમારા સ્મરણ માત્રથી જ મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે, છતાં પણ લોકહિત માટે આ પ્રશ્ન યોગ્ય છે। વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે। આ વ્રત કરવાથી મનુષ્ય તેના સર્વ દુઃખો અને પાપોથી મુક્ત થઈ જાય છે। હું તેમની કથા કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો। સરસ્વતી નદીના તટ ઉપર ભદ્રાવતી નામે એક નગરીમાં દ્યુતિમાન નામે એક ચંદ્રવંશી રાજા રાજ કરતો હતો। એ જ નગરમાં એક વૈશ્ય પણ રહેતો હતો। તેનું નામ ધનપાલ હતું। તે ધન ધાન્યથી સંપન્ન હતો તેમજ પુણ્યવાન પણ હતો। તે અત્યંત ધાર્મિક અને ભગવાન વિષ્ણુનો ભક્ત હતો। તેણે નગરમાં પાણીની પરબ, કૂવા, સરોવર, ભોજનાલય તેમજ ધર્મશાળાઓ બનાવી હતી અને રસ્તાઓ પર પણ અનેક વૃક્ષો વાવ્યા હતા। તેને 5 પુત્રો હતા। તેમના નામ હતા સુમના, સદબુદ્ધિ, મેધાવી, સુકૃતિ અને ધૃષ્ટબુદ્ધિ। એમાંથી 5મો પુત્ર જે ધૃષ્ટબુદ્ધિ હતો તે મહાપાપી હતો। તે વેશ્યા અને દુરાચારી મનુષ્યોની સંગતમાં રહેતો, જુગાર રમતો અને પરસ્ત્રી સાથે ભોગવિલાસ કરતો તથા માંસ અને મદિરાનું સેવન પણ કરતો હતો। આવા જ અનેક કુકર્મો પાછળ તે તેના પિતાનું ધન નષ્ટ કરતો હતો। આ જ કારણોથી ત્રાસીને તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો। ઘરમાંથી નીકળ્યા બાદ તે તેના કપડાં તેમજ ઘરેણાં વેચીને પોતાનો નિર્વાહ ચલાવતો હતો। જ્યારે તેની પાસેથી સર્વસ્વ નષ્ટ થઈ ગયું ત્યારે વેશ્યાઓ અને દુરાચારીઓએ તેનો સાથ છોડી દીધો। પછી તો તે ભૂખ્યો તરસ્યો ખૂબ જ દુઃખી થઈ ગયો। કોઈ ઉપાય ન મળતા તેણે ચોરી કરવાની શરૂ કરી દીધી। એકવાર તે ચોરી કરતા પકડાઈ ગયો, પરંતુ વૈશ્યનો છોકરો સમજીને તેને ચેતવણી આપીને જવા દીધો। પરંતુ બીજી વાર ફરી તે ચોરી કરતા પકડાઈ ગયો એટલે તેને રાજાની આજ્ઞાથી કારાગારમાં નાખી દીધો। કારાગારમાં તેને ખૂબ જ પીડા આપવામાં આવી અને પછી રાજાએ તેને નગરમાંથી નીકળી જવા કહ્યું। એટલે ધૃષ્ટબુદ્ધિ નગર છોડીને વનમાં ચાલ્યો ગયો। ત્યાં તે વન્ય પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો અને પછી તે ધનુષ અને બાણ લઈને રોજ પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો। એકવાર ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને તે ખાવાની શોધમાં કૌંડિન્ય ઋષિના આશ્રમમાં પહોંચી ગયો। એ સમયે વૈશાખ મહિનો હતો અને ત્યારે કૌંડિન્ય ઋષિ ગંગા સ્નાન કરીને આવી રહ્યા હતા। તેમના ભીના વસ્ત્રોના છાંટા ધૃષ્ટબુદ્ધિ પર પડતા તેને થોડી સદ્બુદ્ધિ આવી। તે કૌંડિન્ય મુનિને હાથ જોડીને કહેવા લાગ્યો, હે મુને, મેં ખૂબ જ પાપ કર્યા છે। આપ મારા આ પાપોથી છુટકારો મેળવવા માટે મને કોઈ સાધારણ ઉપાય બતાવો કે જે ધનનો ઉપયોગ કર્યા વિના થઈ શકે। તેના આવા દીન વચનો સાંભળીને મુનિએ પ્રસન્ન થઈને કહ્યું કે તું વૈશાખ મહિનાની શુક્લ પક્ષમાં જે મોહિની એકાદશી આવે છે તેનું વ્રત કર અને આ વ્રત કરવાથી
અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. મુનિનું વચન સાંભળીને તે અત્યંત પ્રસન્ન થયો અને તેમના કહ્યા અનુસાર તેણે મોહિની એકાદશીનું વ્રત કર્યું. હે રામ, આ વ્રતના પ્રભાવથી તેના સર્વ પાપ નષ્ટ થઈ ગયા અને અંતે તે ગરુડ પર બેસીને વિષ્ણુલોક ગયો. આ વ્રતથી શ્રેષ્ઠ વ્રત સંસારમાં બીજું કોઈ વ્રત નથી અને જે કોઈ પણ આ વ્રતના મહાત્મ્યને સાંભળે છે તેને 1000 ગૌદાનનું ફળ મળે છે. આ વ્રતમાં દૂધ તેમજ ફળાહાર કરી શકાય છે અને આ દિવસે ભાત તેમજ કોઈ પણ પ્રકારના અનાજનું સેવન કરવું જોઈએ નહીં. અને જે લોકો આ વ્રત નથી પણ કરતા તેમણે પણ આ દિવસે ભાત ખાવા જોઈએ નહીં. જય શ્રી કૃષ્ણ. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.